રાજનાથ સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને પણ આ જ બોલ્યા, ચમરબંધી કો બક્ષા નહીં જાયેગા. પણ બક્ષા ન જ જવા જોઈએ ને. બક્ષા જાય કે તમે ઉપકાર થોડો કરવાનો, મારી જ નાખવાનો હોય ને. ઉલટાના તમે ન મારો તો તમને બક્ષવા ન જોઈએ. તમે એમાં એટલું બધું એ અમને કહેવાની ક્યાં જરૂર છે? બક્ષા જાયેગા તો તમને હેરાન કરવા, બક્ષા તો ન જ જવો જોઈએ ને. એમાં કઈ ઉપકાર છે તો બક્ષા શું કામ જવો જોઈએ મને કયો જી. એટલે એવી જે આ જે ડિપ્લોમેટિક વાતો છે ને, જે પ્રજાને કહીને શું ફાયદો મને કયો. હાલો, બક્ષા નહીં જાયેગા તો હું પ્રજાએ કીધું ના ના એને બક્ષી દેજો, બક્ષી દેજો, આવું તો હાલ્યા કરે, 10-12 જણા મરી ગયા, હું થઈ ગયું, તો તમે કયો તો તમારે પ્રેસ કોન્ફરન્સ કરવી પડે કે ભાઈ તમે ભલે ગમે એમ કહો, બક્ષા નહીં જાયેગા. એટલે અમે તો ઉલટાના કહીએ કે ઠામ માર નાખો હરામ ખાયાઓને. જે લોકો દેશના દુશ્મન છે, કોઈ પણ કાસ્ટના હોય, કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ વર્ગના હોય, એને ઠામ મારો, બીજી વાત નહીં. એટલે યોગી આદિત્યનાથ આમ જુઓ તો આપણા છે, પણ જે માફિયા છે, જે સમાજના દ્રોહી છે, જીવતર ઝેર કરી નાખ્યા જેને સમાજના, નથી ઠામ મારી નાખતા.